बाल दोस्तों, जंगलनी अंदर मोटा झाड़ पर तळावनी कांठे घणा बधा वांदराओना बच्चा रमता हता। रातनो समय छे, आकाशमां चांदा मामा फूल थाળી जेवा गोल चमकी रह्या छे। दोस्तों, आ वांदराना बच्चाओनी टोळकी आम तेम झाड़ पर कूदका मारे छे। एमांथी वांदरानुं एक नानुं बच्चुं चांदा मामाने पाणीमां जोई गयुं। तेमनुं प्रतिबिंब जोयुं। बच्चाने एम थयुं, ओह, केवडुं मोटुं फळ छे, खावा मळी जाय तो मोजे मोज थई जाय। एमणे बीजा बच्चाने वात करी के पाणीमां मोटुं फळ छे, जुओ तमे, આપણને ખાવાની મજા પડે તેવું છે, પણ લેવું કઈ રીતે? બધા મળીને એક યુક્તિ કરી। એક પેલા વાંદરાનું બચ્ચું ઝાડની ડાળીને મજબૂત રીતે પકડીને બીજા વાંદરાને કહ્યું કે તું મારો હાથ પકડ। એમ કરી કરીને આપણે ધીમે ધીમે એક પછીનો હાથ પકડીને એ જે ફળ દેખાય છે આપણે તળાવમાં ત્યાં પહોંચી જઈએ। बाल दोस्तों, आवी बुद्धि वांदराना नाना नाना बच्चाओए वापरी। बुद्धि सारी छे, पण जोईए हवे शुं थाय छे। बच्चाए तो मजबूत रीते डाळीने पकड़ी छे। बीजू बच्चुं, त्रीजू बच्चुं, चौथुं बच्चुं, पांचमुं बच्चुं, एम पकड़ता पकड़ता तळावनी अंदर ज्यां प्रतिबिंब देखाय छे ने पकड़वानो प्रयत्न करे छे। ज्यारे एकदम नजीक पकड़वानो ज्यां समय आवे छे तो એટલા બધા વાંદરાના બચ્ચા લાઈનમાં ટીંગાઈ રહ્યા છે। એના કારણે ઉપર રહેલું વાંદરાનું બચ્ચુંની પકડ ઢીલી થવા લાગી। એમને વજન પડવા લાગ્યો। હવે શું કરવું? એને તો મજબૂત કસીને પકડી રાખ્યું, પરંતુ 6-7 બચ્ચાઓની લાઈનમાં એટલું બધું વજન ખેંચવો કેમ? એને તો એ ડાળી પકડી હતી, એ ડાળી ત્યાંથી છૂટી ગઈ અને દુબળાંગ કરતા બધા બચ્ચાઓ પાણીમાં ખાબક્યા અને પાણીમાં ખાબક્યા અને પ્રતિબિંબ તો પાણીને લીધે હલી ગયું। તો જોયું તો બીજા બચ્ચાએ કીધું, અરે યાર, જો તો ખરા, હવે ખબર પડી, આ તો પેલા ચાંદા મામાનું પ્રતિબિંબ હતું। આપણે તો એવા વરાણાને કાંઈ વાંધો નહીં। બીજા બચ્ચાએ એમ કહ્યું, મજા તો પડી, આવી મજા મિત્રો સાથે ક્યારે મળે? આવી સરસ મજાની વાત આપને ગમી છે? આભાર બાલ દોસ્તો।